નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું હાર્દિક સ્વાગત છે. આજનો ઓનલાઈનનો વિષય છે કલોલ. કલોલ એટલે ગુજરાતી અને પર્યાવરણ. ચલો બાળ મિત્રો, હવે આપણી એક્ઝામ પૂરી થઈ ગઈ છે, તો હવે પાછા આપણે અભ્યાસક્રમ તરફ આગળ વધીશું. આપણે 1 થી 3 પાઠ શીખી ગયા હતા. હવે આપણે આગળ પાઠ 4 ભણવાનો છે. પાઠ 4 જંગલ બુક. આપણો ચોથા પાઠનું નામ શું છે? જંગલ બુક. ચલો જંગલ બુકમાં આપણે આગળ વધીશું. ચાલો ગાઈએ ગીતડું. આપણે એક નાની પ્રવૃત્તિ આપેલી છે અને ગીત આપેલું છે. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. ચલો તમે પણ મારી સાથે ગીત ગાશો? ગાવું છે ને? ચલો તમે બી મારી સાથે એકવાર ગીત ગાવજો, પછી હું તમને ગીતની સમજૂતી આપીશ. ભાગો રે ભાઈ ભાગો, દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પીઠ મારી ભાંગી નાખી, ભાગો રે ભાઈ ભાગો. છે ને મસ્તીનું? ચલો ભાગો રે ભાઈ ભાગો એટલે કે ચલો ભાગો. દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું એટલે કે શું કહે છે? દટ્ટણ પટ્ટણ એટલે કે વાવાઝોડું આવ્યું, ઊંચેથી આભ પડ્યું એટલે કે ઉપરથી આભ પડે છે. ઉપરથી આભ એટલે કે આકાશ, ઉપરથી આકાશ પડ્યું. પીઠ મારી ભાંગી નાખી એટલે કે મારી પીઠ ભાંગી ગઈ, ભાગો રે ભાઈ ભાગો. આવું કોણ કહે છે? તો કે સસલું. બેક બીકણ સસલું હોય એ આવું ગીત ગાય છે. પણ દટ્ટણ આવ્યું પટ્ટણ આવ્યું, ઊંચેથી આભ પડ્યું, પણ આવું કાંઈ થયું ન હોય. શું થયું હોય? તે એક ઝાડ નીચે બેઠું હોય ને, તો તેના પર એક પાંદડું પડે છે અને તેને એવું લાગે છે કે ઉપરથી આભ પડ્યું અને તે ડરી જાય છે. એટલા માટે આવું ગીત ગાય છે, ભાગતું જાય છે અને ગીત ગાતું જાય છે. એક નવું બીજું પણ ગીત છે, જો. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. ચલો તમે પણ મારી સાથે એકવાર ગીત ગાવજો. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. છે ને મસ્તીનું ગીત? અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે. શું કહે છે? અચ્ચર અને કચ્ચર કોઈ વસ્તુનું નામ નથી, તે ખાલી ગીતમાં એક શબ્દ તરીકે એનો ઉપયોગ કરેલો છે. જોડિયા શબ્દ છે. જુઓ, અચ્ચર કચ્ચર, મચ્છર, ચક્કર, પથ્થર, લશ્કર, કચ્ચર, અચ્ચર, આવા બધા જોડા શબ્દો છે. કેવા શબ્દ કહેવાય? આને જોડાક્ષર, જોડિયા શબ્દ. કેવા કહેવાય? જોડિયા શબ્દ. મોટા મોટા મચ્છર આવે, મોટા મોટા મચ્છર આવે. તમે મચ્છર જોયા છે ને? હિંચકા ખાવ તો ચક્કર આવે, હિંચકા ખાઈએ તો ચક્કર આવે. તમે કોઈ ચક્કર ખાધા છે હિંચકામાં? ઘણાને આવે ને, હિંચકા ખાતા હોય તો તેને ચક્કર મંડે આવવા. પહાડમાંથી પથ્થર આવે. ઊંચો પહાડ હોય તો તેમાંથી શું આવે? તો કે પથ્થર આવે. પહાડમાં પથ્થર શેનો બને? પહાડ શેનો બનેલો હોય છે? પથ્થરનો. એટલે પથ્થર ક્યાંથી આવે છે? પહાડમાંથી. સસલાઓનું લશ્કર આવે, અચ્ચર આવે કચ્ચર આવે. ચલો નીચે અહીંયા મચ્છર અને સસલું બંને ચિત્ર તમારે જાતે દોરવાના છે. અહીંયા મચ્છરનું ચિત્ર દોરવાનું છે, અહીંયા સસલું દોરવાનું છે. સમજાઈ ગયું? ચલો હવે આગળ જોઈએ. ચલો આગળ જોડો અને લખો. ચલો જુઓ, ઉદાહરણ તરીકે એક ચિત્ર તમને આપી દીધું છે. હવે બાકીના ચિત્રો જોડવાના છે. પહેલું ચિત્ર શેનું છે? ગાયનું. ગાયને તેની પૂંછડી સાથે જોડવાની છે. તો આ ગાયની પૂંછડી છે. નીચે લખવાનું છે આ ગાયની પૂંછડી છે. જુઓ અહીંયા લખેલું છે, લખેલું છે ને અહીંયા. આ તમારે લખવાનું છે.
પછી છે બિલ્લી, તો બિલાડીની પૂંછડી ક્યાં છે? અહીંયા. ચલો બિલાડીની પૂંછડી સાથે જોડી દો. નીચે લખવાનું છે આ બિલાડીની પૂંછડી છે. અહીંયા લખવાનું છે આ પૂંછડી બિલાડીની છે, અથવા આ બિલાડીની પૂંછડી છે. તમે ગમે તે રીતે લખી શકો. પછી છે કૂતરું, તો આ કૂતરાની પૂંછડી છે. નીચે લખો આ પૂંછડી કૂતરાની છે. અહીંયા આપેલું છે તો આપણે લખવાનું નથી. નીચે આગળ જોઈએ. સિંહ, સિંહને તેની પૂંછડી સાથે જોડવાનો છે. તો ક્યાં છે સિંહની પૂંછડી? અહીંયા. ચલો જોડી દો અને નીચે લખો આ પૂંછડી સિંહની છે. આગળ ઘોડો, ઘોડાને તેની પૂંછડી સાથે જોડી દો અને તેની નીચે લખવાનું છે આ પૂંછડી ઘોડાની છે. સમજાઈ ગયું? ચલો લખાઈ ગયું? હવે આગળના પેજમાં જોઈએ. ચલો આગળના પેજમાં જોઈએ. શું આપેલું છે? ગધેડો, ગધેડાને તેની પૂંછડી સાથે જોડવાનો છે. અહીંયા જોડી દો અને નીચે લખવાનું છે આ પૂંછડી ગધેડાની છે. પછી બકરી, બકરીની પૂંછડી ક્યાં આપેલી છે? બકરીને નાની નાની પૂંછડી હોય છે, તો બકરીને તેની પૂંછડી સાથે જોડી દો અને લખવાનું છે આ પૂંછડી બકરીની છે. પછી ચિત્તો, ચિત્તાની પૂંછડી અહીંયા ઉપર છે. જોડી દો અને લખવાનું છે આ પૂંછડી ચિત્તાની છે. આગળ મગર, ચલો મગરની પૂંછડીને તેની સાથે જોડી દો. લખો આ પૂંછડી મગરની છે. જો અહીંયા સાઈડમાં લખેલું છે, તમારે પણ લખતું જવાનું છે. પછી છેલ્લે આપેલું છે વાંદરો, વાંદરાને તેની પૂંછડી સાથે જોડી દો અને નીચે લખવાનું છે આ પૂંછડી વાંદરાની છે. સમજાઈ ગયું? ચલો હવે આગળના પેજ પર જઈશું. જુઓ અને જવાબ આપો. આગળના પેજ પર જુઓ અને જવાબ આપો. પહેલો પ્રશ્ન છે તમને કોની પૂંછડી ગમે? તો કોની પૂંછડી ગમે છે? ચલો મને તો વાંદરાની પૂંછડી ગમી, તો હું લખીશ વાંદરાની. તમને કદાચ મગરની પૂંછડી ગમી હોય તો તમે મગર પણ લખી શકો, બકરીની ગમી હોય તો બકરી પણ લખી શકો, ચિત્તાની પૂંછડી ગમી હોય તો ચિત્તો પણ લખી શકો, બિલાડીની પૂંછડી ગમી હોય તો બિલાડી પણ લખી શકો. આગળ પ્રશ્ન 2, કોની પૂંછડી વાંકી છે? તો કોની પૂંછડી વાંકી હતી? કૂતરાની. આગળ સૌથી લાંબી પૂંછડી કોની છે? તો ગાયની. આગળ પ્રશ્ન 4, કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગો છે? તો કે 5ની. 5ની પૂંછડીમાં એકથી વધુ રંગો છે. 5 કોણ કોણ? ચિત્તો, વાંદરો, બકરી, સિંહ, બિલાડી, કૂતરો છે ને. આગળ તમે કોની કોની પૂંછડીને અડ્યા છો? કોની કોની પૂંછડીને અડ્યા છો? ગાયની, બકરીની. ગાયની પૂંછડીને તો તમે અડ્યા જ હશો, અડ્યા છે ને. બકરીની પૂંછડી પણ નાની હોય છે, તો બકરીની પૂંછડીને પણ તમે અડ્યા હશો. જે તમે ગાયની પૂંછડીને તો અડ્યા જ હશો, અડ્યા છો ને. ચલો આવી જ રીતે હવે આગળ જોઈએ. આગળ છે પેજ નંબર 44, ઓળખો. જો એક અજીબ પ્રકારનું ચિત્ર આપેલું છે, તેમાં બધા પ્રાણી અલગ અલગ છે. તો જુઓ તો તેનું મોઢું કોનું છે? તો કે જીરાફનું આપેલું છે. કાન હાથીના આપેલા છે. સિંહને જે માથા પર વાળ હોય છે ને, કેશવાળી હોય સિંહને, તો એવી કેશવાળી છે.
જુઓ તો આ અજીબ પ્રકારના પ્રાણીની પૂંછડી છે તે કોની છે? ખબર પડે છે? તો શિયાળની પૂંછડી છે. ઝીબ્રાના પગ છે, જીરાફની ડોક છે, વાઘની પીઠ આપેલી છે અને આગળના 2 પગ છે એ કૂતરાના છે. આવું કેવું અજીબ પ્રકારનું ચિત્ર આપેલું છે? જુઓ, આપેલું છે ને? હવે તો આમાંથી તમારે ઓળખવાનું છે. ચલો, ચિત્ર જોવાઈ ગયું. હવે આગળના પેજ પર જોઈએ આપણે. ચિત્ર જોઈને લખો. આગળ જે તમે ચિત્ર જોઈ ગયા ને આગળના પેજમાં, તેના પરથી હવે આપણે જવાબ લખવાના છે. મોઢું, તો મોઢું કોનું આપેલું હતું? ચલો, તમે બાજુના પેજમાં જોવો જોઈ. કોનું છે મોઢું? તો કે જીરાફનું. મોઢું જીરાફનું છે. નીચે કાન, કાન કોના આપેલા છે? જુઓ તો ચિત્રમાં પહેલા જુઓ. ચલો, તો કાન હાથીના છે. કાન કોના છે? હાથીના. ત્રીજો પ્રશ્ન, પૂંછડી કોની આપેલી છે? પૂંછડી જુઓ તો શિયાળની આપેલી છે ને, શિયાળની પૂંછડી. નીચે 4 નંબર, પગ ઝીબ્રાના છે. કોના છે? ઝીબ્રાના. નીચે 5 નંબર, તેમાં 2 વાક્ય લખવાના છે. ડોક જીરાફની આપેલી છે જીરાફની ડોક. અને પીઠ, પીઠ કોની આપેલી છે? વાઘની આપેલી છે ને. હવે નીચે પ્રશ્ન 4, 6, આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે. આપણે આ પ્રાણીનું નામ આપણી રીતે જ રાખવાનું છે. ચલો, હું તો આ પ્રાણીનું નામ વાઘ રાખું છું. વાઘ રાખીએ તો મજા આવે ને? કેવી મજા આવે? આવું અજીબ પ્રકારનું પ્રાણી જુઓ તો છે ને. ચિત્ર જુઓ ફરીને, છે ને અજીબ પ્રકારનું પ્રાણી. ચલો, ચાલો ગાઈએ ગીતડું. ભાગો રે ભાઈ ભાગો, અચર આવે કચર આવે. આ ગીત તો આપણે ચલાવી દીધું. હવે આપણે વાર્તા શીખવાની છે. તો તમારે વાર્તા જોવી છે. વાર્તા જોઈશું સિંહ સાહેબની પૂંછ. સિંહ સાહેબની પૂંછ એટલે કે સિંહની પૂંછડી. સિંહ જંગલનો રાજા કહેવાય, એટલે કે તેને સિંહને સાહેબ કહ્યું છે. જંગલનો રાજા છે એટલા માટે. સિંહ રાજાની પૂંછડી એવો મતલબ થાય, પણ આપણે શું કહેવાનું? સિંહ સાહેબની પૂંછ વાર્તાનું નામ છે. આગળ જોઈએ. એક મોટું જંગલ હતું. જંગલનો રાજા સિંહ હતો. જાતે શિકાર કરે, પેટ ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ એક શિયાળ ખાય. શિયાળને પણ મજા આવી ગઈ હતી. કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય. ચલો, વાર્તાની સમજૂતી આપું છું. એક મોટું જંગલ હતું, એટલે કે જંગલ તો મોટું જ હોય છે ને, એટલે કે જંગલ બહુ મોટું હતું. તેમાં જંગલનો રાજા કોણ છે? સિંહ રહેતો હતો. સિંહ શું કરે? તો કે નાના નાના પ્રાણીઓનો શિકાર કરે અને તે પોતાનું ભોજન બનાવે. તો સિંહ પોતે જાતે નાના પ્રાણીનો શિકાર કરતો હતો અને ભરપેટ જમે, અને બાકી વધ્યું હોય તે એક શિયાળ હતો તેને આપી દેતો, એટલે કે શિયાળ ખાઈ જતું હતું. શિયાળને પણ મજા આવી ગઈ, એટલે કે સિંહ શિકાર કરે અને શિયાળને ખાવા મળે. શિયાળને કંઈ જ કરવું પડતું ન હતું, કારણ કે શિયાળ તો નાનું હોય છે, તેને થોડું હોય તો પણ તેનું પેટ ભરાઈ જતું હતું. જે વધ્યું ઘટ્યું હોય, સિંહને ખાતા જે વધે તે કોણ ખાય? શિયાળ ખાય. એટલા માટે શિયાળને મજા આવી ગઈ, એટલે શિયાળ પણ કંઈ કરતું ન હતું અને તેને ડાયરેક્ટ જમવાનું મળતું હતું. આગળ જોઈએ વાર્તામાં. સિંહ ઘરડો થઈ ગયો. હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ ન હતી. સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. તો જેમ આમ
આમ કરતાં સમય વીતી ગયો અને સિંહ ઘરડો થઈ જાય છે. તેથી તે હવે જાતે શિકાર કરી શકતો નથી. તેનામાં શક્તિ ન હતી, એટલા માટે તે શિકાર કરી શકતો નહીં. એટલા માટે સિંહ અને શિયાળ 3 થી 4 દિવસથી ભૂખ્યા હતા. એટલે કે સિંહ શિકાર કરી ન શકતો હતો અને શિયાળ પણ શિકાર કરતો ન હતો. એટલા માટે સિંહ અને શિયાળ 3-4 દિવસથી ભૂખ્યા હતા. એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો. શિયાળે સિંહને તો શિયાળ શું જોવે છે કે દૂરથી એક સસલું આવે છે. શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે. શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો. શું કહે છે? શિયાળને સસલું આવતું દેખાય છે. તો શિયાળ છે ને બહુ ચાલાક હોય છે, એકદમ લુચ્ચું. તે શું સમજાવે છે સિંહને કે તમે થોડી વાર મરવાનું નાટક કરો એટલે સસલાનો શિકાર કરી શકાય તેમ છે. એટલા માટે આપણે 3-4 દિવસથી ભૂખ્યા છીએ તો તેનું ભોજન બનાવી શકાય. આવી વાત શિયાળ સિંહને કરે છે. તો શિયાળ તેની વાત માની જાય છે અને સિંહ પણ શું કરે છે? મરવાનું નાટક કરે છે. હલનચલન કર્યા વગર સિંહ પડ્યો રહે છે. શિયાળ તો ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય. સસલાએ આવીને પૂછ્યું, આ શું કરો છો શિયાળભાઈ? તો શિયાળ કહે છે, દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. તું પણ અહીં આવ અને રાજાજીને દાટવામાં મને મદદ કર. શિયાળ શું કરે છે? ખોટું રોવે છે, રોતું જાય એટલે કે રડે છે અને સિંહ પર સૂકા પાંદડા નાખે છે. તો સસલો શું કરે છે? પૂછે છે કે આ શું કરો છો શિયાળભાઈ? તો શિયાળ એવું કહે છે કે તને દેખાતું નથી? સિંહ રાજા મરી ગયા છે. કે સિંહ રાજા હવે ઘરડા થઈ ગયા હતા એટલે મરી ગયા છે, પણ તે સાચામાં મર્યા હોતા નથી. સિંહ અને શિયાળ બંને નાટક કરતા હોય છે. તો સિંહ રાજા મરી ગયા છે, તું પણ અહીં આવ, રાજાજીને દાટવામાં મને મદદ કર. શિયાળ એવું કહે છે કે સસલું તું પણ અહીંયા આવી જા, મને કે આ સિંહ રાજા મરી ગયા છે તેને દાટવામાં મારી મદદ કર. આગળ જોઈએ. સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળભાઈ દુઃખી થાય એવા નથી. નક્કી કંઈક ગરબડ લાગે છે. સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો અને શિયાળને કહ્યું, તમારી કંઈક ભૂલ થાય છે. સિંહ મરી જાય એટલે એનું ફક્ત શરીર અકડ થઈ જાય, પણ તેની પૂંછડી તો હલે. સસલો શું કરે છે કે વિચારે છે કે સિંહ મરી જાય તો શિયાળભાઈ કાંઈ દુઃખી થાય એવા તો નથી. શિયાળ બહુ લુચ્ચું હોય છે એટલા માટે નક્કી કંઈક ગડબડ છે એમ સસલું એવું મનમાં વિચારે છે. તો સસલાને શું યુક્તિ સૂઝે છે તે બોલે છે. સિંહ સામું જોયા કરે છે અને પછી બોલે છે કે શિયાળભાઈ તમારી કંઈક ભૂલ થતી હોય એવું લાગે છે. સિંહ મરી જાય એટલે તેનું શરીર ફક્ત અકડી જાય છે. જ્યારે કોઈ મરી જાય તો તે અકળાઈ જાય છે, તે હલનચલન કરી શકતા નથી. તો આવું સસલું શિયાળને કહે છે કે સિંહ મરી જાય તો તેનું ખાલી શરીર જ અકળાઈ જાય છે, જ્યારે તેની પૂંછડી તો હલતી હોય છે. જુઓ, સિંહ રાજાની પૂંછડી તો જરાય હલતી નથી. ખોટું સૂતેલા સિંહે આ વાત સાંભળી એટલે તેણે તરત જ પૂંછડી હલાવી. એટલે સિંહ આવું કોણ કહે છે કે અકળાઈ જાય, કે સિંહ મરી જાય તો તેનું શરીર જ અકળાઈ જાય છે, તેની પૂંછડી અકળાતી નથી. એટલે કે પૂંછડી તો તેની હલનચલન કરતી હોય છે.
તો આવું સસલું કહે છે. એટલા માટે ખોટું ખોટું સૂતેલો સિંહ આ વાત સાંભળે છે એટલે એ તરત જ પૂંછડી હલાવવા માંડે છે. સિંહ જે મરવાનું નાટક કરે છે એટલે તે સસલું જે બોલે તે સાંભળી લે છે એટલે તે તરત જ પૂંછડી હલાવવા લાગે છે. સસલાને સાચી વાતની ખબર પડી કે તરત જ એ તો ત્યાંથી ભાગ્યો. સસલાને ખબર પડી ગઈ કે સિંહ મર્યો નથી, એ તો હજી જીવે છે. કારણ કે સિંહે પૂંછડી હલાવી તો સસલાને ખબર પડી ગઈ. તો સસલું પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. આગળ, સિંહ અને શિયાળ ફરીથી કોઈકને ફસાવાની રાહ જોતા બેઠા રહ્યા. ચલો, સસલો તો ભાગી જાય છે, પછી સિંહ જાગી જાય છે અને સિંહ અને શિયાળ ફરીથી કોઈને ફસાવા માટે ત્યાં રાહ જોવા માંડ્યા. તો સિંહ સાહેબની પૂછ. આ વાર્તા આપણે અહીંયા પૂરી થાય છે. તો ઓકે બાળમિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. હવે આના પછી આગળના લેક્ચરમાં આપણે આગળ શું આવશે તે જોઈશું. તો ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ.